જો તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નવા વિડીયો જોવા માટે। કબીર બાબુ વાણીભાઈ વાત કરે છે ભજન છે ને ભજન મલપા જો ઉતરે ને તો જ મજા આવે કારણ કે જાજો ભાગ તો ઉતરતું નથી પણ ભજન છે ને કરવાની જરૂર છે ગાવાની જરૂર નથી ગાવા કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે સારું કોક કલાકાર હોય ને એને આપણે આમ કહીએ ને કે સીતારામ તો આમ માથું કરે સીતારામ તો બોલ મરી તો તું જવાનો પણ જીરવાતું જ નથી ભજન છે ને રામ ભજનમાં મહાપુરુષ એટલા માટે કહે છે જીવમાંથી શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને બાપુ એક કરવા માટે જરૂર ભજન ની પડે બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવ શિવ એક ન થઈ શકે મહાપુરુષોએ બાપુ નક્કી કરી લીધું અને જેને ભજનના માર્ગે ચડે એટલે આ જગત હકાઈ નહીં લેવા દેવાની એ ભેગું હરી ભજવું હક બોલવું દોનું બાતા અવલ આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ આ જેસલ જાડે જો બજારમાં નીકળે અને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય રૂમ માં બેઠા હોય ને અવાજ આવે ખબર પડે ને કે જેસલ નીકળ્યું બાપુ ટાંકણી પડે તો અવાજ આમ ચૂપ થઈ જાય ઈનો ઈ જેસલ સતી તોરલ મળ્યા ને પછી તોરલ કે છે મારા કપડા લઈને નદીએ જઈને ધોયા તેથી જેસલ કપડા માથે લઈને નદીએ ધોવા ગયો ને પછી જે જગતે એની માથે વિતાડી છે ને ઈ જેસલ નો આત્મો જાણે છે એટલે આ જગત છે ને તમે ધારો એટલી બધી હારી નથી ગોળ બંગાળ નો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બે જણા દીક્ષા લીધી ને સાધુ બન્યા ને પછી બે જણા હલતા થયા શમશાનમાં હુતા હતા ઈ શમશાનમાં હુતા હતા માણાના ઓશિકા કરીને હુતા હતા અને અહીંયાથી બે ચાર બહેનો નીકળી એટલે એક બેન બીજી બેન ને પૂછે છે કે ઓલા ગોપીચંદ ને ભરતરી કે આવડા બીજી બેને કીધું ઈ કે હા તો કે છે ને આમને બધું છૂટી ગયું હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે ભરતરી ગોપીચંદ ને કહે છે હવે 92 લાખ માળવો મૂક્યો આ પાણા છે ઈ જગત ને નથી ગમતું ઈ કે નાખી દે શું પાણા ને કરવાનું આ દુનિયા છે મારા રામ પાણાય નથી રવા દે મોજ કરી લ્યો કાઈ છે જ નહીં માણા જન્મે ને 2-2.5 કિલો નો હોય 60-80-100 વર્ષ જીવન મરી જાય શમશાન માં લઈને હળગાવીને રીખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થયા ટેકડા ભરવાની વાતો છે તમારો અને મારો આ દુનિયામાં જન્મ થવાની તૈયારી હોય ત્યારે બધીએ માએ વ્યવસ્થા કરી રાખી ખોયા ને ઘોડિયા ને ગોદડા ને માના દેહમાં મારો નાથ દૂધની વ્યવસ્થા કરીને તમારા મારા આવ્યા પહેલા બધી તૈયારી હોય અને 80-100 વર્ષ જીવો ને પછી મરવાની તૈયારી હોય ને તે દીએ બધી તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય હવે પહેલી શેલી બે તૈયારી છે એટલી નહીં કરી રાખી હોય પણ આપણને ભરોહો જ નથી ભલામણ મોજ કરી લેવાની વાત એક સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો અને આમ ફૂટપાથ ઉપર નજર કરીને એક બાપુ ફકીર હતો તો ફકીર સાંભળજો એક ફૂટપાથ ઉપર એક ધોતડી પહેરી છે એક કોથળો પાથરો છે પાણાનું ઓછું કર્યું બે હાથે બીડી ટેકાવી અને બાપુ હૂતો તો અને 500 ઘોડા લઈને સિકંદર નીકળ્યો ત્યાંથી અને આમ ફકીર ઉપર નજર ગઈ ને રસાલો ઉભો રાખ્યો ઉપર મારે ઓલા ફકીર પાસે જવું છે અને ફકીર પાસે જઈને કહે છે એ ફકીર માગ આજ તારી મોજ ઉપર મને પોરના પલા છૂટે છે તું માગ યાદ તને આપું ફકીર આ માગ ઉગાડીને કે કાંઈ જોતું નથી જાતા અહીંયા જાવ સિકંદર ને પરસેવો વળી ગયો કે હું સિકંદર આજે એમ કે દિલ્હી નું રાજ જોઈ તો રાજ હું એને આપી દઉં પણ કે આ ભાઈડો મને કાઈ નથી જોતું કે બોલ સિકંદર કે પણ હું સિકંદર છું તું કઈક માગ ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો બાપુ એની મોજ કેવી છે ઈ કે મારે કઈ કામ જ નથી તમે સિકંદર હોય તો ભલે જે હોય મારે શું કામ છે ઈ કે પણ હું તું તારી ભૂખ ભાંગી નાખું ભલા મને પહેરવા કપડા નથી ખાવા તારે અનાજ નથી ઈ કે મારી ચિંતા ન કરશો હમણે કે હામી ડેલી માંથી એક બેને મને આયા આવીને જમાડી ગઈ અને એક ભાઈ નીકળ્યો ને મને બીડી આપી બીડી ટેકાવીને હું તો છું આ ત્યારે આ એક બેને મને આપ્યું હાજે બીજી બેન કોઈ નહીં આપે ખાવા
સિકંદર કે મારે મૂક્યાનો માર્ગ નથી તોય હક નથી, આને કહે છે બપોરનું મળ્યું હાંજનું ઠેકાણું નથી તોય શાંતિથી ઉતો. આપણું આમ જ નથી, આપણો શેઠો છે હજી આ કરી લો, હજી આ કરી લો, હજી આ કરી લો, તા પૂરું. ફકીર ને કહે છે સિકંદર કાંઈક માઈક કે મારે કાંઈ જોતું નથી, તમારી જો બહુ ઈચ્છા હોય તો આમ એક બાજુ ઉભા રહ્યો, તડકો મારી માથે આવે ને તો મને થોડીક ટાઈટ વાય છે, બાકી કાંઈ જોતું નથી. અને પછી સિકંદર કહે છે કે મારે આવી મોજ જોઈ હું આ દુનિયા છોડીને જાઉં તેથી મારે ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે ઓલા ફકીર જેવી મને મોજ દેજે, મને મસ્તી દેજે, આવું મારે જીવન જોઈ છે. ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે. અને પછી જે ફકીર બોલ્યો છે ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કહે છે હું કીધું તમે? કે આ વખતે હું જઉં ને ખુદાના દરબારમાં તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે ને આવી મને મસ્તી દેજે. પછી ફકીર કહે કેદી તમે મરો, કેદી તમે અહીંયા જાઓ, એ ખુદાને કહેવું, ખુદાને હેરાન કરવો. આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલો જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ પતે એવું છે આપણે વાતું થાય છે મારા રામ, પૈસા તો હાથનો મેલ છે ને ફલાણું છે ને ઠીકડું છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને, એમ છે આ બધું. અરે જીવન મળ્યું છે, મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું. આપણા ગઢાને હારું જોડું નથી જડ્યું, મારા બાપ ભૂખ્યા મરી ગયા. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું છે. પણ જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. કોઈ નહીં ભાઈ, જ્યાં જાઉં કોઈ સારી વાત જ નથી કરતો. એક ભાઈ જાય કે સૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું છે, બીજા ભાઈ જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા ભાઈ જાય કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા ભાઈ જાય કે પોલીસ વાળા છોકરાને લઈ ગયા જામીન ચડતા નથી. આપણે જ્યાં રોવું આખી દુનિયા રોવે જ છે. હરીને મેળો હોય નરસિંહ રોવે, બાપુ મીરા રોવે, જેઠીરામ રોવે, દાસી જીવન રોવે કે હે મારા નાથ, માણાનો અવતાર અમને ત્યાં આપ્યો ને તારી જો અમને આ સુરતાન આભા ન થાય તો માણાનો અવતાર ફોગટવ્યો જાય મારા રામ. એક કચ્છનો બારવટીયો બાપુ એક ગાંડ બે કટકા કરે, લોહીના ફુવારા ઉડાડે અને ઈનો ઈ જાડે જો સતી તોરલ મળ્યા ને હામા કાંઠે બાપુ આ દુનિયામાં પૂજા એવો કરી દીધો. તમે વિચાર તો કરો સદગુરુનો હું પ્રતાપ હશે ભલામણ. ભજન તો કઈક જુદી બાબત છે, પણ ભજન સમજાય એવું નથી. એની માટે સદગુરુ જોવે. હવે સદગુરુ ગોતવા જ્યાં આની દુકાન તો હોય નહીં, ચા ગોતવા આખે આખા કપાળ રીંગ્યા હોય, ઢીસણ સુધી ડેરખા હોય, આપણને હાલા દાદા હાથ કરે હે ભગત ખરા રે તેરા બેડા પાડ્યો, તમે રોટલા આટો વંડિયું ઠેકો શું અમારા બેડા પાડ કરો, એવું જ આયલું ચારે. આપણે બરોબર બપોરે આમ વાડીએ જાય હોય ને ખાઈ પીને હુતા હોય ને તારે બરોબર આવે. દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજે જાર બાવણ મોસું પર ને પોસું પર પણોતીનો વાવો બહુ હવા છે લાપસી કરીને પાણી આરે જવાનું. હાજો અમે રતનો દૂધો કરશન કેશવ લાલો આને પનોતી બહુ નડે, તમને અત્યારે નડે એનું કઈક કરો. અમે બે બાજા ને બડા દબાવીને ઉતાઈ કઈ છે જ નહીં ભલામણ. હળવા ફૂલ થઈ જવાની વાત છે. આપણે નહોતા ને તે દી હાલતું તું, આપણે સહી તોય હાલે છે ને આપણે વ્યાજા હું તોય હાલશે. એટલા માટે બાપુ ગંગા સતીની વાણી એવું કહે છે કે તમારા મારા શ્વાસા છે ને એ જ ઈશ્વર છે, બાકી ક્યાં આટા મારવાની જરૂર નથી. 21,600 શ્વાસા તમારે ગણવા હોય તો ગણી જોવાની છૂટ. તમારા અને મારા જે સ્વર છે એ જ ઈશ્વર છે. હું બોલું તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે? આ દેખાતો નથી, ઈશ્વર છે. 21,600 શ્વાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય ગંગા સતીનો હિસાબ. અને આ શ્વાસા હારે બાપુ જો આપણી સુરતા ચોંટી જાય ને અને ઈ જો માળા થઈ જાય ને બસ બેડો પાર થઈ જાય, બાકી કાંઈ કરવાની. એમાં દીવો ને અગરબત્તી ને આસન ને ઊંધું બેવું આમ બેવું પૂંછડું કરું ઢોકળું કાંઈ કરવાનું જ નથી. ખાલી શ્વાસા હારે સુરતા લગાડવાની છે, કામ થઈ જાય, બસ વાત થઈ જાય પૂરી. પણ આપણે ટાઈમ જ નથી. એમાં બાકી હતું ના મોબાઈલ આવ્યા. આપણે કે હલો ચા છો કે મુંબઈ છું, વંડી આડા ઉભા હોય, બોલો નકરા રાંગા જ મારે. શું વાત કરવી ભલામણ. અરે બાપુ જીવન મળ્યું છે, મને તો એમ થાય કે ભગવાન ભેગો થાય ને એક જ વાત કર્યું, જેથી મારવે તેથી મારજે, પણ મોકલજે આય નહીં. આપણે કાંઈ મુક્તિ ની કાંઈ ખબર નથી ને આપણે મુક્તિ જોતી નથી. તમે બધા હિલોળા કરો ને અમર જાવું.
આ આવી દુનિયા ક્યાંય હોય નહીં. બધા કે ઉપર કે સોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર મહારાજ બેઠા છે ને અપસરાયું અહીંયા નાચ કરે છે ને અહીંયા ફુવારા છે ને કોક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવા જી આવ્યું કોઈ બધું ડીંગો ડીંગ હાલે હામના કાંઈ છે નહીં. આર્યું ઈશ્વર છે, સ્વર્ગ પર કાંઈ છે નહીં. મા બાપની સેવા કરો, ગુરુએ કીધું ભજન કરો, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. બાકી બધું આપણે નહોતા તેથી હાલતું હતું. રામ ને કૃષ્ણ વ્યાય ગયા તોય હાલે છે. આમાં આપણા કે ડાળીએ આમાં આવે એવું નથી. આ જેટલું દેખાય છે ને એના માલિક નથી કોઈ. ચોકીદાર જો લખી લેજો, માલિક હોય તો ભેગું આવે. કોઈ માલિક નથી, હોય નહીં તમે નહીં. માલિકા તમે તમારું જે ભજન કરો એ જ તમારી ભેળું આવે, બાકી કાંઈ ન આવે. આ મારું ખેતર છે ને મારું ટ્રેક્ટર છે ને મારી વહુ છે ને મારા છોકરા હતા, જા તાર લેતો જાય ને બીજા રખડાવશે. અરે કાંઈ નથી ભલા. હરિનું ભજન કરી લ્યો એ તમારો મારો બાપુ એક આપણો ખોરાક છે. બાકી માણસને છે ને 5 તત્વો આપ્યા, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ. 5 તત્વોનો માણસનો દેહ આપ્યો, ઢોરને 4 આપ્યા, પક્ષીને 3 આપ્યા, ઝાડ પાન વનસ્પતિને 2 આપ્યા, ઈયળ મચ્છર માખને 1 જ આપ્યું. એમાં હાડકું લોહી કઈ ન હોય. 5 તત્વ માણસને શું કામ આપ્યા? કોકના બૂસ મારવા? 5 તત્વ બાપુ માણસને આપવાનું કારણ માણસ એક જ ભજન કરી શકે. 84 લાખમાં કૂતરા કાગડા ભૂંડા ભેંસું કોઈ ભજન ન કરી શકે. ભજન એક માણસ એક જ કરી શકે. ઢોર હોય ને ઢોર, ઈ આપણા ધણીને ઓળખે ને ઘરને ઓળખે. આપણું ઢોરું આપણી ડેલી આવે, પણ એને બાંધવું પડે. ગમે એવું ખાનદાન ઢોર હોય તો શું કામ? ઈ ભૂખ્યું હોય તમારા બનાવેલા રોટલા ખાઈ જાય. એને હાન છે, ભાન નથી, એને એક તત્વ ઘટે છે. આપણને 5 તત્વ આપ્યા, આપણે બુદ્ધિના ગાળિયા થયા. નો પડાવવાનું હોય એનું પડાવી લઈએ. એક સુરદાસ હતો ને હાથમાં દીવો લઈને હાલો જતો. કોક ડાયો માણા હામો મળ્યો. એ કેલા તું તો સુરદાસ નથી કે આ સુરદાસ છું. કે તું ભાળ કે ના? કે તું ભાળ તો નથી તો દીવો લઈને હું રખડા શીખ? એ કે આ ભાળે મારી યાર ભટકાય ને તેમાં દીવો રાખ્યો. અને વાત એ સાચી છે. ભલા માણા સુરદાસ હોય ને નક્કી કર્યા વગર પગ ન મૂકે. આંખું વાળા દે 10 ફૂટની ખાઈટમાં જાય તે ખબર પડે હે ઊંડી હતી તો હળવા મરો ને ક્યાં જાઉં? સુરદાસ કે મને હું નથી પાડતો આવડા મારી યાર ભટકે મને પસાડે છે. દીવો હોય તો કઈક મને જોવે તો ખરા. આમ જ હાલ્યું છે મારા નામ. જીવન હળવું ફૂલ કરી નાખવાની જરૂર છે. બાકી અને એની માટે બાપુ સારા સંતાનની જરૂર પડે. અને સારા સંતાન બાપુ સારી માં વગર ન બને. ધરાવીને ધાનનો નીપજે ને કુડવીને માડું નો હોય. જેળ જકરા નીપજે જેની જનેતા ઓછલ. હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દે નથી છે. હું તો બેનું દીકરીઓને ખાસ કહું. ઘણી જગ્યાએ મારે તો થોડુંક મારી ભાષા થોડી કડક પડે પણ મારી વેદના બોલે છે. મારો કહેવાનો અર્થ કે બેનું દીકરીઓ છે ને, હું તો એમને ખાસ કહું તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કોને કેવું? અરે તમે જોવો તો આપણે એમ ઓહો વાણંદ પાસે વાળ કપાવે, વાયા જો ખીલકુડીના પૂંછડા જેવા આમથી આમ નામથી. હવે આમાં દીકરા જેવા થાય. અરે દી ઉઠાડી દીધો. ભલા દેહના પ્રદર્શન ન હોય. મારા રામ ખાવ પીવો પૈસા આપ્યો હોય તો વાપરો, મોજ કરો, આનંદ કરો. બાકી આ દેહના રામાયણ તમને મને ઈ જ કે છે. રામાયણ છે ને રામાયણ, આમાં લક્ષ્મણ રેખાની જે વાત આવે છે આખી દુનિયા જાણે છે. કરવું નથી કોઈને. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. ઇતિહાસ બોલે છે, આપણે બધા જાણીએ. તો હું એમ કહું છું કે સીતાજીને એકને જ લક્ષ્મણ રેખા છે, આપણે કોઈ નથી. બધાયને હોય. આ દુનિયામાં જેટલા માણસ આવે ને, દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, દીકરી હોય, બધાયને લક્ષ્મણ રેખા હોય. જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વ્યામમાં ન રહેતા, ગામો ગામ છે. જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય, બાપ ઓળંગી જાય ને તો એનું હરણ થાય. માં ઓળંગી જાય એનું હરણ થાય. દીકરો ઓળંગી જાય એનું હરણ થાય. આ રામાયણ છે ને, રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને મને માર્ગ બતાવવાના જ ગ્રંથો છે. કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી માં હોય, કેવા બેન હોય. આ ઈ કે જોવું હોય તો રામાયણમાં જોવું, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. લો એમાં જ પડે બધા. નથી દેવું જ કરે. એક વેચ જમીન હાટું દે હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. આપણને એમ કે અરે શું ભલામણા. ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ. આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયા ગયા નિરાશ.
જમીન અહીંયા પડી હોય, એક ભાઈને મારી નાખે, એક જાય ઉપર ને એક જાય જેલમાં, જમીન તો અહીંયા જ પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ તો શું કે ખબર કે ઓલું પસાવી ગયું જાય ભલે જાય પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ. આ રામાયણ ઈ કે છે કે જેને જોઈએ ને અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જદી બાપનું વચન પાળવા માટે 14 વર્ષ વનવાસના રસ્તે ઉપડે અને લક્ષ્મણને ભલામણ કરે કે કાલ હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, વસ્તીનું ધ્યાન રાખજે. તેથી લક્ષ્મણ એમ કહે છે કે તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો રાજ જેને જોઈને મુબારક બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર તો કરો, અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાપુ ઇન્દ્ર જેવાને આશા થતી હતી પણ ઈ ગાદીનો બાપુ બાકસ ઘોડે ગાદી રખડતી હતી, કોઈ ધણી નહોતો. તમે વિચાર કરજો કેવા દીકરા છે, કેટલો ભાઈઓનો રાગ છે. કોની પાસે જઈને આપણે વાતો કરી ભલા? કહેવાનો મારો અર્થ છે આ બધી છે ને વાણીમાં આ મેં જે વાણી કરી કર્મની વાત છે કે કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં, પછી હુનર કરો હજાર આકર આડા ફરે. તો કર્મ જેવું છે શું? આપણે રામ 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 કરીશું, સીતાજી રામ ન પૈણા તો આખી જિંદગી મારો દી નો ઉગ્યો. શું કર્મ છે? રામ ને 14 વર્ષ વનમાં રખડવું પડે, કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિધાવવું પડે, દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. તો બાપુ કોઈ અધર મોઢું ન કરી શું એનું કર્મ? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. મારા રામ આપણે કર્મ જેટલા કર્યા છે આપણે નહીં ભોગવવું પડે? અરે મારા નાથને બાપુ લગામ મારીને તમારી બધાની એની પાસે છે. પણ આ તમને મને છે ને ઓલા ચાવી ભરી ભરી રમકડા જેમ આપ્યા હોય ને, આપણે છોકરાને આપ્યું ને ચાવી ભરીને, એમાં જ આમ છે ચાવી ખૂટરે ને છોકરું રમકડાનો ઘા કરી દે ને એમાં આમાં ચારે ચાવી ખૂટરે કોઈને ખબર નથી. પછી અમુક અમુક રમકડાની કડક સ્પ્રિંગ હોય વધારે થોડાક ઠેકડા મારતું હોય, નથી મારતા હોતા. આપણને એમ થાય કે ભાઈ હળવો હળવો માર તું તારું ખૂટ રહેવાની છે, પણ એને એમ કે મારે ખૂટવાની જ નથી. ખૂટરે તારે બાપુ કોઈ અહીંયા લેવા વાળા આવેલો કોરોના આવ્યો લ્યો છોકરો બાપા નો તોડતો બૈરું ધડીને નો તોડતું લ્યો નહોતું. પેલા તમે મારું મારું કરતા હતા ને ઓલા જીસીબી પાણા અડસેલે એમ અડસેલી કાઢતા. બોલો ચાંજો બધાનો પ્રેમ તો ખટારા ભરાય એટલો હતો. ઈશ્વર મારા રામ બધાની લગામ હાથમાં લઈને બેઠો છે. કોઈ જો કહેતું હોય ને તો ખોટી વાત. એટલા માટે એક ભજન નથી ગાવું કારણ કે મને મજા નથી આવતી. એટલે એક ધરતીકપની વાત કરી પછી મારી વાણી મારે જોકે બધા સાંભળ્યા છે. અમારે ભીખાભાઈ ટીકર મૂડીનો એક ધરતીકપની વાત લખીને ગયો છે. જોકે આજે આ દુનિયામાં છે નહીં પણ અને ધરતીકપ જોતી હતી બાપુ હા હમાતો કોઈ ને. તેથી બધા સુરેન્દ્રનગરમાં જોઈને બોલતા હતા જય રામ જય રામ. મેં બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું જગત આખી સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. બધા ભૂલી ગયા અને આમ ધરતી આમ કે આમ હિલોળો કર્યો ને તો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા. પણ એક તપેલા રાયતે ખાવા માંડ્યા. આપણે એમ કે સમાધાન કોણ કરી ગયું? હું તો ક્યારેક એકલો ત્યાં એને બોલાવો તમે જે માનતા હોય. હું તો એને એમ કહું 2-4 વર્ષે થોડોક આંટો મારી જઈએ. આ ભેગા જ રહે બધા ફરતા ગામના મથે તો નથી માનતા. બોલો ધરતી આમ કે નામ કર્યું ને તો બધા રાતે ભેગા રાતે ખાવા માંડ્યા. બોલો ઈ અમારે ભીખાભાઈ ટીકર રબારી એને બાપુ એક ધરતીકપની વાત લખી છે. ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો લાવારસ ક્યાંથી નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એ અમારે ભીખાભાઈ રબારી બાપુ લખતો. આજ આ દુનિયામાં છે નહીં પણ એક ભજનની દુનિયાનો ભીષ્મ ધોરણ. કારણ કે એક આ ગોવિંદરામ બાપુ, એક ભીખાભાઈ, પછી ચોરવેરા રામટેકરી સગરામ બાપુ, આ બધાએ મને ફેરવીને આ બહાર પાડ્યો છે. અત્યારે તમે બધા મને સાંભળો છો અને મને જો આ દુનિયામાં કોઈ ઓળખતું હોય તો આવા બધા સાધુ સંતોનો પ્રતાપ છે. એમાં બાકી હતું તો માં ભેગા થઈ ગયા. અમારા વેવાઈ ધોરાજી રહે છે, અહીંયા આવ્યા છે. એમને મને કીધું બોલો અહીંયા હું રહું ખમ્યા મેં ખારવાની ખબર નહોતી. બોલો ધોરાજી ખબર પડી કે અહીંયા એક માં રહે છે.
મેં કીધું અહીંયા કોઈ મા બા રહેતા નથી, હું આટલી દુનિયામાં સાધુ સંતો ભેગો રખડું, મન નો ખબર. અરે એ કે રે છે. અને અહીંયા આવ્યા મારા ઘરે, પછી એમ અહીંયા ગયા ને તો હું મને અંધારા આવી જાય. માં અત્યાર સુધી અંધારામાં છે રે, હજી આપણી ભક્તિમાં કઈ ઘટતું લાગે. ખરેખર માનું જીવન બાપુ અમૂલ્ય જીવન છે. કારણ કે મને તો ક્યારેક ક્યારેક એમ થાય કે અન્ન સમીન ઔષધિ ઝરણા સમો ન જાપ, કે અન્ન વિના કોઈ પ્રાણ ટકે નહીં. તો મને એમ થાય કે વાણી ખોટી છે કે સાચી છે. આપણે ખોટી તો ન કહેવાય, પણ આ અન્ન વગર ટકે લ્યો શું સમજવું? ખાતા નથી ને ટકે છે લ્યો, આપણી ભેગા ઈલોળા કરે. એટલે ઈ અમારે ભીખાભાઈ ધરતીકપની વાત કરતો કે ક્યારે આવ્યો તો 2001 ની સાલ 26મી જાન્યુઆરી 2001 ની સાલ. તેથી હતો શુક્રવાર, સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે. ત્યાં ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી એ આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં દ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો, હજારને આટો ફરી ખેડો નાખ્યો કકડાવી, બચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમ ઢોળતો સામે ખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે તે મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હાલાન નો પકડ્યો હાથ બહુ ધોણાવી, બારાડી જૂના ગઢિયા લીધા ઝપટમાં, ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન, વાપી નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુટો અમેરિકા જતા હાળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાંકડા દીવાડાની ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગપગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો, રતનપરને રમ ઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધીના દેવળે દર્શન કરતો, ખાંડડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ઠીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકાના, ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન, એવો બાપુ ધરતી કપ આવ્યો સદગુરુ મહારાજની જય. જો તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નવા નવા વિડીયો જોવા માટે.